ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ એનો પેપર 5 અને વિભાગ બી જોઈ રહ્યા છીએ. મિત્રો, આ વિભાગ આપણો 18 માર્ક્સનો છે અને આ 18 માર્ક્સ આપણે પૂરેપૂરા મેળવવા પ્રયત્ન કરવાના છીએ. સાથે સાથે તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે બધા બહોળી સંખ્યામાં મારા ધારણા કરતા પણ વધારે પ્રમાણમાં આ ચેનલને લાઈક કરી રહ્યા છો અને સાથે સાથે તમે બધા દિવસે દિવસે સબસ્ક્રાઇબ પણ આપણા ખૂબ વધી રહ્યા છે. તો મિત્રો, મારો પ્રયત્ન સતત એ જ રહેશે કે દરેક વિષયની અંદર ધોરણ 10 માં દરેક વિદ્યાર્થી, ચાહે નબળો હોય કે ચાહે સ્કોરિંગ રિઝલ્ટ લાવવા માંગતો હોય, દરેક વિદ્યાર્થીને સહેજ પણ કોઈ પણ વિષયમાં તકલીફ ન પડે એના બધા જ વિડિયો હું બનાવી રહ્યો છું. અને સાથે સાથે મેથ્સ જેવા વિષયની અંદર કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વિદ્યાર્થીને સહેજ પણ ગણિત અઘરું ન લાગે, એકદમ સરળ રીતે ગણી શકે એવો મારો પ્રયત્ન રહેવાનો છે. તો મિત્રો, ચાલો આજે વિભાગ બી શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિભાગ બી માં આપણો 25મા નંબરનો એક્ઝામ્પલ છે. જો ગુસા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. મિત્રો, બહુ જ ઈઝી છે. ખાલી એનું સૂત્ર જો તમને આવડતું હોય તો દાખલો તો ઈઝી તમે ગણી નાખશો. જો હવે આપણે એનું સૂત્ર લખીએ કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. આ આપણું સૂત્ર છે. હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ કે ગુસા A એટલે 306 અને B એટલે 657 બરોબર, ગુણ્યા એ જ રીતે લસા કેટલો 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 બરોબર. હવે આમાં તમને કિંમત કઈ આપી છે? જુઓ, આપણને આ આપ્યું છે ગુસા બરાબર કેટલા આપ્યા છે? 9. તો ગુસાની જગ્યાએ તમારે કેટલા લખવાના? 9 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. ઓકે. હવે આ 9 ગુણાકારમાં છે તો પેલી બાજુ બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય. તો અહીંયા આપણે લખી કાઢીએ કે લસા કૌંસમાં 306 657 બરાબર 306 ગુણ્યા 657 અને છેદમાં 9. હવે આપણે ભાગ ચલાવીશું. 306 ને 9 વડે ભાગી નાખીએ તો જુઓ, 9 વડે ભાગીએ 9 3 27, 3 વધ્યા 9 4 36. તો કેટલાય ભાગ ચાલશે? 34. તો 9 આપણે ભાગ ચલાવીએ તો કેટલા વધે? 34. તો બરાબર જુઓ 34 ગુણ્યા કેટલા કરવા પડે? 657. તો બરાબર જોજો, હવે આપણે ગુણાકાર કરી નાખીએ. 657 ગુણ્યા 34. બે રકમનું શૂન્ય, 3 7 21, 3 5 15 ને 2 17, 3 6 18 ને 1 19, 4 7 28, 4 5 20 ને 2 22 નો બગડો વધી 2, 4 6 24, 24 ને 2 26, 8 3 7 ને 6 13, 9 ને 1 10 ને 2 12, કેટલા આવ્યા? 22 33 8. એટલે કે 22338. આ આપણો જવાબ આવ્યો. પણ આગળ આપણે આ લખવું પડશે. આ શું આવ્યું છે? લસા આવ્યો છે. તો અહીંયા લખી કાઢીએ લસા 306 અને 657 છે ને, એકદમ ઈઝી. આમ તો 1 માર્ક્સમાં મિત્રો આ પૂછી શકાય, પરંતુ આપણા કિસ્મત સારા છે કે 2 માર્ક્સમાં મિત્રો પૂછાયો છે. પણ ખાસ તમારે આ સૂત્ર યાદ કરવું પડશે, કારણ કે આવા સૂત્રનો એક એક્ઝામ્પલ બોર્ડમાં આવશે.
અને આ સૂત્ર આવડી જાય તો પછી દાખલો તો આપણને ઈઝીલી આવડી જવાનો છે. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 26મા નંબરનો. અવિભાજ્ય અવયવોની રીતે 105 અને 15 એટલે કે 1515 નો ગુસા શોધો. તે પરથી તે સંખ્યાઓનો લસા પણ શોધો. હવે જુઓ અવિભાજ્ય અવયવ કીધું છે તો તમે જુઓ અહીંયા આપણને બે વસ્તુ આપી છે 105 અને 1515. તો આપણે સૌપ્રથમ પહેલા 105 ના અવયવ પાડી દઈએ. બરોબર. તો હવે 105 ને કેટલા વડે ભાગ ચલાવીશું? 3 વડે. તો 3 તારી 9, 3 5 15. પછી પાછા 5 એ ચલાવીશું 5 7 35 અને 7 એકા 7. બરોબર. તો હવે અહીંયા આપણે લખીએ કે 105 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7. બરોબર. આ એના ભાગ પડે. હવે એ જ રીતે આપણે 15 15 ના ભાગ પાડી દઈએ. 15 15. હવે 15 15 ને આપણે કેટલા વડે ભાગીશું મિત્રો? 3 વડે ભાગી જોઈએ તો 3 વડે ભાગ ચાલશે. 3 એ 3 5 15 0 3 5 15. હવે 5 એ ભાગ ચાલે 5 એકા 5 0 5 એકા 5. હવે ભાગ ન ચાલે એટલે 101 ગુણ્યા 1 એટલે 101 થાય. કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય. હવે તો હવે આ 1515 ના આપણે ભાગ પડ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 101. ચાલો થઈ ગયા. હવે એનો આપણે શું શોધવાનો છે? ગુસા શોધવાનો છે. શું શોધવાનો છે? ગુસા. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા 105 15 15. આનો ગુસા કેટલો થાય? ગુસા એટલે બંનેમાં કોમન હોય, બંનેમાં સામાન્ય સંખ્યા હોય એ ગુસા લેવા. તો જો અહીંયા 3, અહીંયા પણ 3 એટલે બંનેમાં 3 છે ગુણ્યા. જો અહીંયા 5 છે અને આમાં પણ 5 છે એટલે 5 લખીએ. આ સિવાય બીજી કોઈ સંખ્યા બંનેમાં સામાન્ય નીકળતી નથી. તો આ 3 ગુણ્યા 5 એટલે કેટલા આવ્યા? 15. તો આ આપણો શું આવ્યો? ગુસા. હવે શું કહે છે? આ પહેલો જવાબ. હવે એના ઉપરથી આપણે લસા પણ શોધવાનું છે. તો મેં તમને આપણે હમણાં જ એક દાખલો ગણ્યો, બસ એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એટલે લસા મળી જશે. તો આપણે શું સૂત્ર લખ્યું હતું કે ગુસા કૌંસમાં 105 1515 ગુણ્યા લસા બરોબર કૌંસમાં 105 1515 બરાબર 105 ગુણ્યા 1515. હવે આ સૂત્ર કયું છે? તો જુઓ ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. આપણે ડાયરેક્ટ લખી કાઢ્યું. ખ્યાલ આવી ગયો ને? હવે એમાં જુઓ આપણને ગુસા આના બરાબર કિંમત તમે શોધી. કેટલી આવી? ગુસા બરાબર 15. તો અહીંયા આપણે મૂકી દઈએ 15 મૂકીએ તો 15 ગુણ્યા લસા 105 1515 બરાબર 105 ગુણ્યા 1515. હવે આ 15 ગુણાકારમાં છે. બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય. તો જુઓ લસા 105 1515 બરાબર 105 ગુણ્યા 1515 છેદમાં 15. હવે આપણે 15 એ ભાગ ચલાવવાનો છે. તો 15 એ ભાગ ચલાવીએ તો 15 7 105 થાય. અહીંયા છેદ ઉડી જશે. 15 7 105 તો બરાબર 7 ગુણ્યા 1515 બરાબર. હવે આ બેનો ગુણાકાર કરો. 7 પંચા 35 નો પાંચડો વધી પડી 3 7 એકા 7 7 ને 3 10
વધી પડી 1 7 પંચા 35 35 ને 36 નો છગડો વધી પડી 3 7 એકા 7 7 ને 3 10 એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો લસા 10605 આવ્યો તો આગળ તમારે લખવું પડશે પણ આગળ શું લખવું પડે કે લસા લઘુત્તમ સામાન્ય અવયવ કૌંસમાં 105 અને 1515 નો લસા 10605 થાય આવડશે મિત્રો 6 ઈઝી એકદમ કઈ હતું નહીં દાખલામાં ખાલી આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ અને અવિભાજ્ય અવયવ તો તમે નાનપણથી પાડતા આવ્યા છો બરોબર તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ 27મા નંબરમાં એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યનો સરવાળો -1/4 હોય તથા શૂન્યનો ગુણાકાર 1/4 હોય એટલે જો અહીંયા શૂન્યનો સરવાળો આપેલો છે અને ગુણાકાર પણ આપેલો છે આપણે શૂન્યનો ઉપયોગ કરી અને દ્વિઘાત બહુપદી શોધવાની છે તો આવા તો એક્ઝામ્પલ આપણે ગણેલા છે જો અહીં પહેલું શું આપ્યું છે શૂન્યનો સરવાળો તો અહીંયા લખીએ આપણે કે શૂન્યનો સરવાળો બરાબર ચાલો એનું સૂત્ર આપણે લખીએ શૂન્યનો સરવાળા માટેનું તો શું થશે -b/a શું થાય -b/a હવે સરવાળો તમને કીધો છે કેટલો કીધો છે -1/4 તો આપણે અહીંયા લખી કાઢીએ જુઓ -b/a બરાબર -1/4 તો હવે આ ક્રોસ ગુણાકાર આ a ને આ બાજુ લઈ જાઓ અને 1 ને આ બાજુ લાવી દો તો -b/-1 બરાબર a/4 બરોબર હવે આના બરાબર આપણે શું કરીશું તો આના બરાબર આપણે k ધારી લેવાનું શૂન્યેતર અચળાંક ધારી લેવાનું તો k ધારતા એટલે આ જે છે એના માટે પણ k કહેવાય અને આના માટે પણ k કહેવાય તો શું લખાય જુઓ -b/-1 બરાબર k બરોબર અને a/4 બરાબર k બરોબર હવે ઉપર નીચે બંને માઈનસ માઈનસ છે એટલે શું થઈ જાય પ્લસ તો માટે b/1 બરાબર k માટે b બરાબર આ 1 ને આ બાજુ લઈ જાઓ એટલે એના એ જ આવે શું આવે k એટલે b ની કિંમત કેટલી આવી k હવે જો આ 4 ભાગાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકાર જાય તો a બરાબર કેટલા આવે અહીંયા a બરાબર 4k એટલે જો અહીંયા આપણી પાસે a અને b ની કિંમત આવી ગઈ બરોબર એટલે શૂન્યોના સરવાળાનો ઉપયોગ કર્યો તો આપણી પાસે a અને b મળી ગયા હવે આના ગુણાકારનો ઉપયોગ કરીએ તો અહીંયા લખીએ આપણે શૂન્યનો ગુણાકાર બરાબર એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ તો શું સૂત્ર થશે c/a બરાબર હવે ગુણાકાર આપણને કેટલો કીધો છે રકમમાં 1/4 તો અહીંયા લખીએ 1/4 હવે જુઓ આ c/a બરાબર 1/4 હવે આપણે શું કરીશું તો હવે તમારે શું કરવાનું ધ્યાન રાખજો બરોબર તો આ ક્રોસ ગુણાકાર કરીએ તો આ 4 ને આ બાજુ લઈ જાઓ તો શું થાય 4c બરાબર a ને આ બાજુ લઈ લો તો ભાગાકારમાં છે તો ઉપર થતા રહે ગુણાકારમાં તો a ગુણ્યા 1 એટલે a બરોબર હવે આપણી પાસે અહીંયા જુઓ a ની કિંમત આપેલી છે કેટલી છે 4k તો આ a ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના 4k તો 4c બરાબર 4k હવે જુઓ આ 4 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર માટે c બરાબર 4k છેદમાં 4 4 ઉડી ગયા માટે c બરાબર આપણને મળી ગયા c બરાબર કેટલા મળ્યા k એટલે જુઓ a b અને c ની કિંમત આવી ગઈ તો બસ હવે આપણે શું લખવાનું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ
તો અહીંયા લખીશું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો તમને આવડે છે p of x બરાબર ax² plus bx plus c. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે મિત્રો. બસ હવે એની અંદર a b અને c ની કિંમતો મૂકી દો તો બરાબર શું થશે? a. ચાલો a બરાબર કેટલા છે? 4k. તો 4k અને x² પ્લસ અહીંયા b. હવે b બરાબર કેટલા છે? k. તો અહીંયા શું લખીશું? kx અને પ્લસ c બરાબર. તો c બરાબર કેટલો જવાબ આવ્યો? k. તો આ ત્રણેયમાંથી સામાન્ય કાઢો. શું સામાન્ય નીકળે છે? જુઓ સરખું શું છે ત્રણેયમાં હોય એવું? પદ k. તો કૌંસમાં બાકી કેટલા રહે? k 4x² પ્લસ અહીંયા કેટલા બાકી રહેશે? x અને પ્લસ અહીં તો k તો નીકળી ગયા છે તો કશું ના હોય તો કેટલા વધે? 1. તો આપણી દ્વિઘાત બહુપદી આવી ગઈ અને એ છે 4x² x 1. આ જે k છે એ શૂન્ય ન હોવા જોઈએ. જો k બરાબર શૂન્ય હોય તો આની સાથે ગુણાકાર કરો આ પદ તો 0 ગુણ્યા આ પદ હોય તો 0 જ જવાબ થઈ જાય. પરંતુ અહીંયા k નું મૂલ્ય 0 નથી, શૂન્યેતર અચળાંક છે. બરોબર? એટલે આપણો જવાબ આવશે દ્વિઘાત બહુપદી 4x² x 1 છે. આવડી ગયો ને મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 28મા નંબરનો સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી 21 18 15 ડેશ 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 નું કેટલામું પદ 0 હોય. હવે જુઓ કેટલામું પદ કીધું છે, સમજો જરા. એટલે આપણે અહીંયા શોધવાનું શું છે? n શોધવાનું છે. શું શોધવાનું છે? n. પણ જ્યારે સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે અહીંયા જુઓ પહેલા સમાંતર શ્રેણી લખી કાઢવાની અને ત્યારબાદ સૌપ્રથમ પહેલા આપણે તફાવત શોધી કાઢવાનો. તફાવત d બરાબર a2 a1 કહેવાય. એટલે જુઓ આ a1 આ a2 આ a3 કહેવાય. બરોબર? હવે a2 બરાબર કેટલા છે? 18 માઈનસ a1 એટલે કેટલા છે? 21 અને આ બંનેની બાદબાકી કરો તો માઈનસ કેટલા આવે? 3. બરોબર? આ શું આવી ગયો? તફાવત આવી ગયો. હવે આપણે જરૂર શેની છે? તો પ્રથમ પદ. પ્રથમ પદ એટલે a કહેવાય. a બરાબર કેટલા છે? 21. જુઓ તફાવત d આવ્યો કેટલો આવ્યો? -3 આવ્યો. ઓકે? એટલે આ રીતે તમારે લખી કાઢવાનું અને શોધવાનું શું છે? n. n બરાબર શોધવાના છે. બીજું આપણને an એટલે અહીંયા પદ બરાબર કેટલો આપેલ છે? an બરાબર 0. તો હવે તમને સૂત્ર આવડે છે an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર તમને આવડે છે એ તમારે લખવાનું. હવે શું કરીશું? an એટલે પદ કેટલું છે? 0. તો એ આપેલા છે an ની કિંમત. a બરાબર કેટલા છે? 21 પ્લસ n શોધવાના છે -1 અને d એટલે કેટલા છે? -3. હવે આ -3 નો આની સાથે અને આની સાથે ગુણાકાર કરવાનો. તો માટે શું થશે? બરોબર ધ્યાન રાખજો. 0 બરાબર 21 3 ગુણ્યા n એટલે 3n અને માઈનસ પ્લસ -3n માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3. બરોબર? હવે શું થાય? જોજો હો. બરોબર ધ્યાન રાખવાનું. 0 બરાબર આ 21 3 એટલે કેટલા થાય? 24 અને માઈનસ 3n. હવે આ -3n ને બરાબરની આ બાજુ લાવીએ તો પ્લસ થઈ જાય. +3n બરાબર 24. માટે હવે આ 3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં જશે. તો n બરાબર 24/3 3 8
24 માટે n બરાબર કેટલા આવ્યા 8. તો હવે જવાબ આપણે લખીએ. જવાબ શું લખશો? કેટલામું પદ એટલે કેટલામું એટલે n બરાબર 8. તો 8મું પદ અહીંયા લખવાનું 8મું પદ 0 હોય. આ આપણો જવાબ થયો. આવડશે ને? એકદમ ઈઝી હતું. ખાલી આ સૂત્ર તમને આવડવું જોઈએ અને કઈ વસ્તુ અહીંયા કીધી છે એ જો સમજણ પડી જાય તો તમને આવડી જાય. હવે ત્યાર પછી 29મા નંબરમાં જઈએ. સમાંતર શ્રેણી 5 13 21 ડેશ 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 ના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. હવે પ્રથમ 20 પદોનો સરવાળો કીધો છે તો પહેલા આપણે સૌપ્રથમ શું કરીએ? સમાંતર શ્રેણી લખી કાઢીએ. 5 13 21 ડેશ ડેશ ડેશ. હવે સૌપ્રથમ તફાવત શોધીશું. તફાવત d બરાબર a2 a1. હવે જુઓ, તમને હવે તો આવડતું જ હશે. તો જુઓ, આ શું કહેવાય? a1, આ a2, આ a3. હવે a2 એટલે 13 5 બરાબર તફાવત કેટલો આવ્યો? બાદબાકી કરીએ તો 8 આવ્યો. હવે તમારે શું કરવાનું છે? બરોબર ધ્યાન રાખજો. પ્રથમ 20 પદોનો સરવાળો. હવે સમજો, એટલે n બરાબર આપેલા છે. કેટલા આપ્યા છે? 20 આપી દીધા છે. બીજું, હવે તમારે કરવાનું શું? અહીંયા સરવાળો શોધવાનો. તો નાના સૂત્રનો ઉપયોગ કરશો કે મોટા સૂત્રનો? તો અહીંયા આપણે મોટું સૂત્ર વાપરીશું. કેમ? કારણ કે નાનું સૂત્ર ક્યારે વપરાય? કે જ્યારે સમાંતર શ્રેણીમાં અંતિમ પદ આપેલું હોય ત્યારે તમારે નાનું સૂત્ર વપરાય. પણ અહીંયા અંતિમ પદ નથી, છે ના. તો અહીંયા આપણે મોટું સૂત્ર વાપરીશું. મોટું સૂત્ર આપણને આવડે છે Sn બરાબર n/2 કૌંસમાં. ચાલો, શું થશે? તો 2a plus n-1 into d. ચલો, s અને n એટલે કેટલા લેવાના? 20 બરાબર 20/2. જુઓ, અહીંયા પ્રથમ 20 પદો એટલે n બરાબર કેટલા આપેલા છે? 20. કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ, a એટલે પ્રથમ પદ કહેવાય 5 વત્તા n એટલે 20 ઓછા 1 અને d તફાવત આપણો 8 એ ગુણાકારમાં છે. ઓકે, ખ્યાલ આવી ગયો? માટે શું લખવાનું? s 20 બરાબર છેદ ઉડાડો 2 દાન 20. તો 10 કૌંસમાં 5 દુ, આ બેનો ગુણાકાર કરો, 5 દુ 10 વત્તા આ બેનો બાદબાકી કરો, 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા 8 થાય. માટે s20 બરાબર 10 કૌંસમાં 10 વત્તા 19 અઠ્ઠા કેટલા થાય? તો આપણે જાણીએ છીએ 19 અઠ્ઠા 152. ઘડિયા પાકા હોય તો તમને અત્યારે તકલીફ ઓછી પડે, એટલે 152. હવે અહીંયા લખીએ આપણે s20 બરાબર 10 ગુણ્યા, હવે જુઓ 152 વત્તા 10 કરીએ તો કેટલા થશે? 162. માટે આગળ માટે કરવાનું ભૂલતા નહીં, તો અડધો માર્ક્સ કપાતા રહેશે. હવે આ બેનો ગુણાકાર કરીએ તો 1620 આવે. તો આ આપણો શું આવી ગયો? જવાબ. હવે જવાબ કેવી રીતે લખવાનો? તો રકમ જોવાની. પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણો મળી ગયો, તો અહીંયા લખવાનું પ્રથમ 20 પદોનો સરવાળો બરાબર 1620 છે. ને એકદમ ઈઝી, પણ સૂત્રો ખાસ યાદ રાખજો, કારણ કે સૂત્રો વગર તમારે તકલીફ પડશે. એટલે આ બધા સૂત્રો, ક્યારે નાનું સૂત્ર વપરાય ક્યારે મોટું સૂત્ર વપરાય એ તમને ખ્યાલ હોવી જોઈએ. બાકી તો બધા ઈઝી દાખલા છે. આપણે આ વિભાગના જે અત્યારે જે દાખલા જોયા એ બધા એકદમ સરળ હતા. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ત્રિકોણમિતિનો, અને આ ચેપ્ટર તો તમારે ખાસ કરવાનું જ છે, બહુ જ ઈઝી છે. જો અહીંયા
જો sec θ બરાબર 13/12 હોય તો થીટાના બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. હવે જુઓ ત્રિકોણમિતીય ગુણોત્તર તો હંમેશા પહેલા તમારે શું દોરવું પડે? કાટકોણ ત્રિકોણ દોરી નાખવો પડે આ રીતે. બરોબર? આ થયો તમારો કાટકોણ. અહીંયા નામ આપી દઈએ A B અને આ C. હવે આપણને જે આપેલું છે એના ઉપરથી ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા પડે. હવે કુલ આપણા 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે. કયા કયા? sin, cos, બરોબર, tan, cot, cosec અને sec. બરોબર? તો આપણને એક વસ્તુ તો આપેલી છે. કઈ આપેલી છે? sec θ. તો આપણે અહીંયા લખી કાઢીએ કે sec θ બરાબર 13/12 આપ્યા છે. તો માટે sec θ. હવે જો અહીંયા થીટા કયો ખૂણો કહેવાય? અહીંયા આપેલો નથી એટલે આ ખૂણો આપણે થીટા લેવાનો. તો આ એની કઈ બાજુ કહેવાય? સામેની. અને આ કઈ કહેવાશે? હું અહીંયા લખી કાઢું છું આ સામેની બાજુ, સાબા. આ કઈ કહેવાય? પાસેની બાજુ. અને આ શું કહેવાય? કર્ણ કહેવાય. આવડી જશે હવે? એટલે sec θ નું સૂત્ર તમને આવડવું જોઈએ. તો શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે પાબા. ચલો કર્ણ કયો છે લખાવો હવે તો આવડી જશે. AC અને પાબા એટલે BC. હવે એના બરાબર કિંમત આપણને આપી છે 13/12. આ આપેલું જ છે. એટલે જુઓ AC બરાબર 13 અને BC બરાબર 12. તો અહીંયા આપણે લખી કાઢીએ AC નું માપ છે 13 અને પાબા નું માપ છે BC બરાબર 12. ઓકે. હવે આપણી પાસે સાબા એટલે સામેની બાજુ. AB નું માપ નથી. એ પહેલા શોધવું પડે. તો આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને શોધી શકીએ. તમે જુઓ પાયથાગોરસ પ્રમેય વારંવાર આવી રહ્યો છે કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવું પડશે. શું સૂત્ર લખશો? કર્ણનો વર્ગ. કર્ણ એટલે AC² બરાબર AB² અને પ્લસ BC². આ સૂત્ર યાદ રાખવાનું. બરોબર? હવે એમાં કિંમતો મૂકી દઈએ. ચાલો તો શું કિંમતો મૂકશો? AC બરાબર આપણને આપેલા છે 13. તો 13 નો વર્ગ AB શોધવાના છે અને BC બરાબર 12 નો વર્ગ. હવે ધોરણ 7 અને 8 ની અંદર જો તમને વર્ગ અને વર્ગમૂળના એક્ઝામ્પલ જો તમે ગણેલા હોય અને પાકા કરેલા હશે તો અહીંયા તમને તકલીફો ઓછી પડશે. કઈ રીતે? જુઓ 13 નો વર્ગ એટલે 13 ગુણ્યા 13 એટલે કેટલા થાય? 169. આ AB² અને 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 કરીએ 144. હવે શું થાય? 144 ને બરાબરની આ બાજુ લાવો તો 169 - 144 બરાબર AB². હવે AB² બરાબર આ બંનેની બાદબાકી કરો. 169 માંથી 144 બાદ કરો તો 25 આવે. કેટલા આવે મિત્રો? 25. માટે AB² બરાબર 25 એટલે કેટલા લખવાના? 5 નો વર્ગ લખાય. હવે બંને બાજુ વર્ગ છે એટલે વર્ગ વર્ગ ઉડી ગયા માટે AB બરાબર આપણો જવાબ આવ્યો જે શોધવાનો હતો એ મળી ગયો 5. એટલે AB નું માપ અહીંયા કેટલું આવી ગયું? 5. એટલે જુઓ 5 12 13. તમે જે પાયથાગોરસ ત્રિપુટીઓ મેં લખાવી હતી યાદ હોય તો એ પાયથાગોરસની ત્રિપુટીઓ જો તમને યાદ હોય તો આ ડાયરેક્ટ તમે લખી શકો. પણ એ ક્યારે લખાય? કે જ્યારે 1 માર્ક્સ માં પૂછાયું હોય ત્યારે તમે ડાયરેક્ટ લખી શકો. પરંતુ અહીંયા આપણે વિભાગ કયો ભણી રહ્યા છે? B. એટલે એમાં આપણે ગણતરી કરવી પડશે. બરોબર? લાવી દીધા ને? ખ્યાલ આવી ગયો? હવે આપણે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી કાઢીએ. પહેલું લખીએ sin θ. ઓકે. હવે સૂત્રો તમારા પાકા હોવા જોઈએ. sin θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. એટલે કે સાબા ભાગ્યા કર્ણ
હવે આકૃતિમાં જુઓ, સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. હવે એની કિંમત મૂકો. AB એટલે 5 અને AC એટલે 13. એટલે આપણો પહેલો જવાબ આવ્યો 5/13. ત્યાર પછી આપણે બીજા નંબરમાં લઈએ cos θ. cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. માટે પાસેની બાજુ આકૃતિમાં જુઓ તો BC છેદમાં AC. તો BC બરાબર કેટલા છે આપણી પાસે 12 અને AC બરાબર કેટલા છે 13. તો આપણો બીજો જવાબ આવ્યો 12/13. હવે ત્રીજા નંબરમાં લઈએ. ચાલો, sin અને cos પતી ગયા. હવે tan લઈ લઈએ. તો tan θ બરાબર સામેની બાજુ એટલે સાબા ભાગ્યા પાબા. હવે સામેની બાજુ એટલે કઈ છે AB અને પાસેની બાજુ એટલે કઈ છે BC. તો બરાબર AB એટલે કેટલા થશે 5 અને BC એટલે કેટલા થાય 12. એટલે આપણો પાછો જવાબ આવ્યો 5/12. હવે tan પછી આપણે cot θ લઈ લઈએ કે cot θ બરાબર આનું ઊંધું થઈ જાય, વ્યસ્ત થાય. એટલે કે પાબા છેદમાં શું થાય સાબા. એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાબા એટલે BC અને સાબા એટલે સામેની બાજુ AB. તો બરાબર અહીંયા જુઓ BC એટલે કેટલા છે આપણી પાસે 12 અને AB એટલે 5. એટલે cot θ આવી ગયા 12/5. હવે જુઓ પાંચમા નંબરનું અને લાસ્ટ આપણે સમ અહીંયા જોઈશું. એટલે કે ત્રિકોણમિતિય ગુણોત્તર છેલ્લો જોવાનો છે. હવે કયો બાકી રહ્યો જુઓ, sin cos tan cot. હવે બાકી રહ્યો cosec θ. cosec θ. હવે cosec θ નું સૂત્ર શું થાય? કર્ણ ભાગ્યા સામેની બાજુ. શું થશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કે સાબા. તો બરાબર કર્ણ એટલે કયો છે AC અને સામેની બાજુ એટલે કઈ થાય તો AB. તો બરાબર AC એટલે 13 અને સામેની બાજુ એટલે 5. એટલે cosec θ આવ્યા 13/5. હવે જુઓ તમને થશે કે સર sec θ. તો sec θ તો ઓલરેડી રકમમાં આપેલું છે. જુઓ કેટલા આપ્યા હતા 13/12 અને એના ઉપરથી આપણે આ બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધ્યા. એકદમ ઈઝી હતો કે નહીં? પણ આ સૂત્રો જો તમારે નહીં આવડતા હોય તો દાખલો તો હાર્ડ જ થાય. એટલે સૂત્રો કમ્પ્લીટ તૈયાર કરેલા હોવા જોઈએ. એટલે ન કર્યા હોય તો કરી નાખજો. હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ. હવે મિત્રો આપણે 31મા નંબરનો દાખલો જોઈએ. બહુ જ ઈઝી છે. જુઓ ધ્યાન રાખશો તો આવડી જશે. બિંદુ P એ વર્તુળના કેન્દ્ર O થી 26 સેમી દૂર છે અને P માંથી દોરેલ સ્પર્શક PT ની લંબાઈ 10 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે તમે આખી વાત સમજો. અહીંયા ધ્યાન રાખો કે બિંદુ P એ વર્તુળના કેન્દ્ર. હવે આપણે આ એક વર્તુળ દોરી દઈએ. આ રીતે આપણે આ એક વર્તુળ દોરી દીધું. બરોબર? હવે આ વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ O. ચાલો પછી શું કહે છે? બિંદુ P એ વર્તુળના કેન્દ્ર O થી 26 સેમી દૂર છે. એટલે અહીંયા 12 એક બિંદુ P છે અને આ કેન્દ્રથી P નું અંતર આપણને આપેલું છે 26 સેમી. બરોબર? પછી શું કહે છે? P માંથી દોરેલ સ્પર્શક. ચાલો હવે આપણે સ્પર્શક દોરવાનો છે. આ રીતે આપણે સ્પર્શક દોરી દઈએ. થઈ ગયો આ સ્પર્શક અને આ થઈ ત્રિજ્યા. આ ત્રિજ્યા શોધવાની છે. PT ની લંબાઈ 10 સેમી. અહીંયા T છે એટલે આ PT ની લંબાઈ આપણને કેટલી આપી છે? 10 સેમી. આ માપ તમને 26 આપી છે. બરોબર? અને આ R આપણે ત્રિજ્યા શોધવાની છે. આ થાય કાટખૂણો.
અને નિયમ યાદ રાખજો કે હંમેશા ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા અને આ સ્પર્શક એકબીજા સાથે કાટખૂણો બનાવે. શું બનાવે? કાટખૂણો. તો હવે આ ત્રિકોણ તૈયાર થયો OTP. તો આપણે અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેયની મદદથી આપણે આ ત્રિજ્યા એટલે કે OT શોધી કાઢીશું, કારણ કે આપણે ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા લખીએ પહેલા ત્રિકોણ OTP માં માપ ખૂણો T બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ હવે સૂત્ર લખવાનું. તો સૂત્ર શું થશે? કર્ણનો વર્ગ એટલે કે OP² બરાબર OT² શોધવાના છે પ્લસ TP². હવે કિંમતો મૂકો. OP² એટલે 26 નો વર્ગ બરાબર OT એટલે ત્રિજ્યા કહેવાય, એ શોધવાની છે આપણે. અને TP એટલે કેટલા થાય? 10 નો વર્ગ. ઓકે. હવે 26 નો વર્ગ એટલે 26 ગુણ્યા 26 કરવા પડે. હવે ખાસ ધ્યાન રાખજો, 26 ગુણ્યા 26 કરીએ તો 0 2 6 12 2 2 4 ને 1 5 6 6 36 6 2 12 ને 3 15 6 7 6. પરીક્ષામાં ગુણાકારમાં થોડી સ્પીડ રાખવાની, નહીતર પેપર નહીં પૂરું થાય. એટલે જુઓ, આનો 26 નો વર્ગ કર્યો તો 676 બરાબર OT² અને 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100. હવે 100 પ્લસ છે એને બરાબરની આ બાજુ લાવી દો તો 676 માઈનસ થઈ જાય 100 બરાબર OT². હવે બાદબાકી કરી નાખીએ તો OT² બરાબર બાદબાકી કરો બેની તો કેટલા વધે? 576. કેટલા વધે? 576. માટે OT² બરાબર, હવે 576 નું વર્ગમૂળ કેટલું થાય? તો તમને આવડે છે, 24 ગુણ્યા 24 કરીએ તો 576 થાય. તો આ 24 નો વર્ગ લખાય 576 ની જગ્યાએ. તો આ વર્ગ વર્ગ ઉડી ગયા, બંને બાજુ છે, માટે OT બરાબર કેટલા આવ્યા? 24 સેમી. આ શું આવી? ત્રિજ્યા. તો નીચે લખવાનું વર્તુળની ત્રિજ્યા R બરાબર 24 સેમી થશે. આ રીતે જવાબ તમારે દરેક દાખલામાં લખવાનો. ખ્યાલ આવી ગયો? એટલે આ OT નું માપ આપણી પાસે જે માંગ્યું હતું એ કેટલું આવ્યું? 24 સેમી. હવે આવો જ પાછો બીજો એક એક્ઝામ્પલ છે, થોડો ફેરફાર છે, એ જોઈ લઈએ. તમે થોડા સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમને લખવામાં તકલીફ નહીં પડે, કારણ કે આ ભૂસી નાખવું પડશે. હવે જુઓ, 32મા નંબરમાં બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 17 સેમી અને 8 સેમી છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે, તે જીવાની લંબાઈ શોધો. આવા આપણે ઘણા એક્ઝામ્પલ જોઈ લીધા છે, એટલે હવે તમને સમજવામાં થોડી તકલીફ ઓછી પડશે. જુઓ, અહીંયા બે સમકેન્દ્રીય વર્તુળો કીધા છે, એટલે પહેલા તો સૌપ્રથમ આપણે મોટું વર્તુળ દોરી નાખીએ આ રીતે, પછી નાનું વર્તુળ અંદર દોરીએ. બંનેના કેન્દ્રો એક જ છે મિત્રો. આ કેન્દ્ર આપણી જાતે લઈ લઈએ, O કેન્દ્ર બંનેમાં સેમ એટલે સમકેન્દ્રીય કહેવાય. આ ત્રિજ્યા કહેવાય નાના વર્તુળની ત્રિજ્યા, અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી કહેવાય? 8. હવે જોજો, હા, આ શું કહેવાય? મોટા વર્તુળની ત્રિજ્યા, બરોબર. અને એ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે? 17, બરોબર. અને આ અહીંયા સ્પર્શ કરતો આ રીતે શું દોર્યો છે? સ્પર્શક. શું દોર્યો છે? આપણને સ્પર્શક દોરેલો છે આ રીતે, બરોબર. એટલે આ સ્પર્શ સોરી આ સ્પર્શક ન કહેવાય, પણ શું કહેવાય? આમ તો જીવા કહેવાય. આ જીવા લીધી AB. જો એક જીવા નાના
નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો સ્પર્શ કર્યું ત્યાં નામ આપી દો M. હવે તમારે જુઓ O કેન્દ્રિત વર્તુળ છે. હવે એની અંદર તમને OM આપેલા છે. OM એટલે નાના વર્તુળની ત્રિજ્યા અને OB એટલે મોટા વર્તુળની ત્રિજ્યા. AB જીવા અને આ OM રેખાખંડ લંબ AB રેખાખંડ એટલે M એ AB રેખાખંડનું મધ્ય બિંદુ કહેવાય. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? હવે જુઓ એનો મતલબ શું થશે? આ પૂછી નાખું છું હું. હવે સમજો બરોબર. હવે શું કરીશું? અહીંયા O કેન્દ્રિત વર્તુળ છે અને આ M એ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય. તો આપણે અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા લખીએ અહીં OM રેખાખંડ લંબ AB રેખાખંડ માટે M એ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય. ઓકે, મધ્ય બિંદુ થશે માટે આ AM અને MB ના માપ સરખા થાય. એટલે શું થાય? A' M' B હોવાથી આ લખવું પડે હો ભાઈ, ડાયરેક્ટ ન લખાય. તો શું લખાશે? AM બરાબર MB. આ બંનેના માપ સરખા થાય. તો હવે આપણે શું કરીશું? અહીંયા જુઓ આ જીવા છે અને આ ત્રિજ્યા એ શું બનાવે? કાટખૂણો બનાવે. અહીંયા શું બનાવે? કાટખૂણો. તો હવે આપણે ત્રિકોણ લઈ લઈએ. કયો ત્રિકોણ? ત્રિકોણ OMB. અને એની મદદથી પહેલા MB શોધવા પડશે પાયથાગોરસ પ્રમેયની મદદથી. તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ OMB માં માપ ખૂણો M બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ. ચાલો, શું સૂત્ર થશે? કર્ણનો વર્ગ. હવે આ ત્રિકોણ લેવાનું છે આપણે. તો OB સ્ક્વેર થાય. OB સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર. ચલો, OB બરાબર કેટલા આપ્યા છે? 17 નો વર્ગ. OM એટલે 8 નો વર્ગ વત્તા MB સ્ક્વેર આપણે શોધવાના છે. હવે 17 નો વર્ગ 17 ગુણ્યા 17 કરીએ તો 289 થાય અને બરાબર 8 નો વર્ગ એટલે 64 અને MB સ્ક્વેર. હવે આ 64 પ્લસ છે અને આ બાજુ લઈ જાઓ તો MB સ્ક્વેર બરાબર માઈનસ થઈ જાય એટલે 289 માઈનસ 64 માટે MB સ્ક્વેર બરાબર જોજો 9 માંથી 4 જાય તો 5 બરોબર. આ 5 આયા. 8 માંથી 6 જાય તો 2 અને 2 ના 2 એટલે કેટલા આવ્યા? 225 આવ્યા. ઓકે, હવે આની જરૂર નથી એટલે હું આ ભૂસી નાખીશ. બરોબર. હવે જુઓ 225 આવ્યા તો 225 એ કોનું વર્ગમૂળ છે? 15 નું વર્ગમૂળ છે. એટલે કે 15 ગુણ્યા 15 કરીએ તો 225 થાય. તો અહીંયા આપણે લખીશું કે MB સ્ક્વેર બરાબર 15 નો વર્ગ. હવે બંને બાજુ વર્ગ વર્ગ છે એટલે ઉડી જાય માટે MB બરાબર કેટલા આવ્યા કહેવાય? 15 આવ્યા એમ કહેવાય. તો MB બરાબર 15 સેમી. હવે જુઓ અહીંયા MB બરાબર 15 તો AM પણ કેટલા થાય? 15 જ થાય ને. તો અહીંયા લખીએ અહીં AM બરાબર 15 થાય. હવે આપણે શું શોધવાનું કીધું છે? રકમમાં સમજો. એટલે જુઓ આ 15 આવ્યા અને આ પણ 15 થઈ ગયા. હવે આપણે જીવાની લંબાઈ શોધવાની છે. જીવા અહીંયા કઈ છે? AB. તો આપણે અહીંયા લખીએ કે જીવા AB ની લંબાઈ બરાબર તો અહીંયા લખીએ AB બરાબર શું થાય? ટુકડાઓનો સરવાળો AM MB બરાબર 15 15
તો બરાબર કેટલા થાય? 15 + 15 કરીએ તો 30 સેમી થાય. તો આપણી જીવાની લંબાઈ મિત્રો કેટલી આવી? 30 સેમી. છે ને એકદમ ઈઝી. આવા એક્ઝામ્પલ બરોબર બોર્ડમાં પૂછાશે એટલે આની ખાસ પ્રેક્ટિસ કરજો. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. હવે ફ્રેન્ડ્સ આપણે 33મા નંબરનો દાખલો જોઈએ. બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 37 સેમી છે તથા તે વર્તુળની 70 સેમી લાંબી જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો નાના વર્તુળની ત્રિજ્યા શોધો. હવે જો હમણાં જે આપણે આવો એક એક્ઝામ્પલ ગણી નાખ્યો છે એટલે તમને આવડશે પણ ખરો, પણ તેમ છતાં આપણે જોઈ લઈએ. અહીંયા બે સમકેન્દ્રીય વર્તુળો આપણને કીધા છે. આ એક વર્તુળ અને એની અંદર આ એક નાનું વર્તુળ. બરોબર. હવે શું કહે છે? મોટા વર્તુળની ત્રિજ્યા 37 સેમી છે. આ જીવા દોરી દઈએ. આ જીવા, આ વર્તુળનું કેન્દ્ર, આ મોટા વર્તુળની ત્રિજ્યા 37 સેમી કીધી છે. આ નાના વર્તુળની આપણે ત્રિજ્યા લઈ લઈએ અને આ કાટખૂણો, બરોબર, એ આપણે શોધવાની છે. પછી શું કહે છે? તથા તે વર્તુળની 70 સેમી લાંબી જીવા. એટલે આ જે જીવા છે એનું આખું માપ, AB જીવા લઈએ તો આ જીવાનું માપ આપણી પાસે કેટલું છે? 70 સેમી. આ M એ મધ્ય બિંદુ થાય. આ O કેન્દ્રિત વર્તુળ લીધું, બરોબર. તો હવે જુઓ, આ M મધ્ય બિંદુ થાય તો આ બંનેના માપ AM અને MB ના માપ કેવા થાય? સરખા થાય. હવે કુલ માપ કેટલું છે? 70. તો આ બંને કેટલા થાય? અડધા અડધા થઈ જાય એટલે કે 35 35 થશે. આ બંનેના માપ કેટલા થાય? 35 35. બરોબર. હવે જુઓ, આ કાટકોણ ત્રિકોણ થયો અને પાયથાગોરસ પ્રમેયની મદદથી આપણે OM શોધી કાઢીએ તો આ OM એ નાના વર્તુળની ત્રિજ્યા થશે. તો હવે આપણે અહીંયા શું કરીશું? પહેલા તો અહીંયા જે આપેલું છે લખીએ કે મોટા વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે અને એ ત્રિજ્યા છે 37 સેમી. પછી નાના વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. એ આપેલી નથી, એ શોધીશું આપણે. તો નાના વર્તુળની ત્રિજ્યા શોધવાની. બરોબર. બીજું, જીવાની લંબાઈ તમને આપેલી છે કે જીવાની લંબાઈ AB બરાબર કેટલા આપેલા છે? 70 સેમી. હવે જુઓ, પહેલા તો અહીંયા આ M બિંદુ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય છે એટલે કે OM રેખાખંડ લંબ AB રેખાખંડ છે. તો આપણે અહીંયા લખીએ કે OM રેખાખંડ લંબ AB રેખાખંડ માટે શું થાય? A' M' B હોવાથી, એટલે કે M એ વચ્ચે આવેલું છે, AB ની વચ્ચે M છે, માટે શું થાય? આ AM અને MB ના માપ સરખા થાય એટલે કે AM બરાબર MB. બરોબર થઈ ગયા. એટલે આ MB ની જરૂર છે. MB નું માપ આ AB કરતા અડધું હોય એટલે સૂત્ર શું થશે કે MB બરાબર 1/2 જીવા AB. એટલે કે જીવાના માપ કરતા MB નું માપ અડધું થાય. તો બરાબર 1/2 ગુણ્યા જીવા AB નું માપ કેટલું છે? જીવાની લંબાઈ 70. તો આ 70 છેદ ઉડાડી દઈએ તો 2 35 * 70 માટે MB બરાબર કેટલા આવ્યા? 35 સેમી થાય. થઈ ગયું. આ જીવાની લંબાઈ એટલે કે MB નું માપ આવી ગયું. AM પણ 35 થાય, પણ આપણે અત્યારે એ લખવાની કોઈ જરૂર નથી, પણ તે છતાંય તમારી જાણકારી માટે લખી કાઢું કે AM પણ કેટલા થાય? 35 સેમી. હવે આપણે શોધવાનું શું છે? નાના વર્તુળની ત્રિજ્યા. તો હવે આ જે ત્રિકોણ છે કયો? OMB લઈએ અને આ OM એ લંબ છે એટલે કાટખૂણો બનાવે.
તો અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ OMB માં ખૂણો m બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર આપણે લખીએ. શું સૂત્ર લખશો તમે? જુઓ અહીંયા તો કર્ણનો વર્ગ એટલે OB² બરાબર OM² વત્તા MB². હવે કિંમત મૂકો. OB એટલે 37 નો વર્ગ બરાબર OM² આપણે શોધવાના છે અને MB આવ્યા છે 35 નો વર્ગ. હવે જુઓ આમાં ઘણી બધી રીતો છે. આપણે અત્યાર સુધી ગણતા હતા એ પણ રીત છે કે 37 નો બે વાર ગુણાકાર કરો, 35 નો બે વાર ગુણાકાર કરો, એ રીતે પણ ગણી શકાય. પણ બીજી એક રીત પણ શીખવાડું છું હું તમને કે આ પ્લસ છે એને આ બાજુ લાવો તો માઈનસ થઈ જાય. તો 37 નો વર્ગ માઈનસ 35 નો વર્ગ બરાબર OM². હવે જુઓ આ a આ b અને માઈનસ બંને બાજુ વર્ગ એટલે a² માઈનસ b² ની રીતે ભાગ પડે. તો અહીંયા શું લખીશું? 37 માઈનસ 35 અને બીજા કૌંસમાં 37 વત્તા 35 અને બરાબર OM² થાય. ચલો હવે આ બે ની બાદબાકી કરો. 37 માંથી 35 જાય તો 2 ગુણ્યા 7 ને 5 12 નો બગડો બધી 1 3 ને 3 6 6 ને 1 7 તો બરાબર OM². હવે OM² બરાબર આ બે નો ગુણાકાર કરો. બબે દુ 4 2 7 14 કેટલા આવ્યા? 144. હવે આ 144 કોનું વર્ગમૂળ છે? 12 નું. 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. તો 144 ની જગ્યાએ તમે શું લખી શકો? જુઓ તો બરાબર શું લખાશે? 12 નો વર્ગ. તો આ વર્ગ વર્ગ ઉડી જાય માટે OM બરાબર 12 સેમી આપણે જે જવાબ માંગ્યો હતો એ અહીંયા મળી ગયો. જુઓ હવે આ OM એ શું હતું? નાના વર્તુળની ત્રિજ્યા. અને આપણે શોધવાનું શું છે? નાના વર્તુળની ત્રિજ્યા શોધો. તો આપણે અહીંયા જવાબ કરીને લખીશું. નીચે દરેક એક્ઝામ્પલ માં જવાબ ખાસ લખજો પરીક્ષામાં કે નાના વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલી હવે મિત્રો? 12 સેમી છે. ઓકે આવડશે ને? ઈઝી છે કારણ કે આવા આપણે ઘણા બધા દાખલાઓ ગણ્યા છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 34મા નંબરનો એક નળાકાર બંને બાજુએ 28 સેમી ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 50 સેમી છે. આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે જો અહીંયા બરોબર રકમને સમજો, બાકી તો દાખલો તો તમને ઈઝી જ પડશે. નળાકાર આપેલો છે. અહીંયા નળાકારની બંને બાજુએ 28 સેમી ઊંચાઈ ધરાવતા શંકુ છે અને શંકુથી બંધ છે. એટલે વચ્ચે નળાકાર આપેલો. સમજો જરા. આ રીતે આપણને નળાકાર આપેલો છે. જુઓ બરોબર. અને બંને બાજુએ એની આ બંને બાજુએ આ રીતે શંકુ આપણને આપેલો છે. બરોબર આ રીતે આ શંકુની આ ઊંચાઈ કહેવાય અને આ નળાકારની ઊંચાઈ અને નળાકારની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા બંને સરખી જ થાય. એ રીતે આ ઉપરની બાજુએ આપણને એવું કીધું છે કે નળાકારની બંને બાજુએ શંકુથી બંધ છે. નળાકાર આ રીતે અને આ શંકુની ઊંચાઈ બંને બાજુ સરખા શંકુ છે. અને જુઓ હવે બીજું અહીંયા દોરીએ. પાછું આપણને આટલેથી આટલે સુધી આ નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે. h આપેલો છે.
હવે શું કહે છે, નળાકારની બંને બાજુએ 28 સેમી ઊંચાઈ ધરાવતા શંકુ, એટલે શંકુની ઊંચાઈ 28 સેમી છે, બરોબર? તો આપણે પહેલા અહીંયા લખી કાઢીએ કે શંકુની ઊંચાઈ એટલે h કહેવાય, h બરાબર 28 સેમી. જે આપેલું છે પહેલા લખીએ, પછી શું શોધવાનું છે પછી નક્કી કરીએ. નળાકારની ત્રિજ્યા 21 સેમી છે. હવે જો અહીંયા નળાકારની ત્રિજ્યા એ જ શંકુની ત્રિજ્યા થાય અને એ તમારી કેટલી આપેલી છે 21 સેમી, આ પણ 21 સેમી. તો અહીંયા લખીએ આપણે ત્રિજ્યા r બરાબર બંનેમાં સેમ છે 21 સેમી. પછી શું કહે છે, અને 21 સેમી અને ઊંચાઈ 50 સેમી છે. કોની? નળાકારની. તો અહીંયા લખીએ આપણે નળાકારની ઊંચાઈ બરાબર h બરાબર કેટલી આપેલી છે 50 સેમી. તો અહીંયા લખીએ આપણે 50 સેમી. તો આ તમારો ભાગ આવશે 50, બરોબર? હવે શું કહે છે, આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે આપણી પાસે કુલ પદાર્થનું કીધું છે અને ક્ષેત્રફળ. તો જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે શંકુમાં હંમેશા L જરૂર પડે. શેની જરૂર પડે? L. યાદ રાખવાનું તમારે કે જ્યારે શંકુ હોય અને એની વક્ર સપાટી હોય, એટલે કે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે હંમેશા તમારી પાસે શંકુની ત્રાંસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ L ની જરૂર પડે. હવે L આપણને જો અહીંયા આપ્યા નથી, આ ત્રાંસી ઊંચાઈ કહેવાય, આ તમને આપેલા નથી, એ શોધવાના છે આ, બરોબર? તો શું કરશો, અહીંયા ધ્યાન રાખો. તો પહેલા ત્રાંસી ઊંચાઈ આપણે શોધવી પડે. તો અહીંયા આપણે લખીએ છે કે L² બરાબર એનું સૂત્ર છે h² + r². પહેલા ત્રાંસી ઊંચાઈ શોધી કાઢવી પડે. જે વસ્તુની જરૂર પડવાની છે પહેલા તમારી પાસે હોવું જોઈએ અને ન હોય તો શોધવાનું. ચલો હવે h એટલે કોની? તો શંકુની ઊંચાઈ 28 નો વર્ગ અને વત્તા r એટલે ત્રિજ્યા 21 નો વર્ગ. હવે અહીંયા જુઓ 28 નો વર્ગ એટલે 28 ગુણ્યા 28 એટલે 0 2 8 16 2 2 4 ને 1 5 88 64 8 2 16 16 ને 4 20 ને 2 22 8 4 અને 2 5 ને 2 7 કેટલા આવ્યા 784. 28 નો વર્ગ કર્યો તો. હવે વત્તા 21 નો વર્ગ એટલે 21 ગુણ્યા 21 થાય તો કેટલા થાય 441. હવે આ બેનો સરવાળો કરો તો 4 ને 1 5 8 ને 4 12 નો બગડો વધી પડી 1 7 ને 1 8 8 ને 4 12 કેટલા આવ્યા 1225. હવે જુઓ L² બરાબર 1225 માટે L બરાબર L² બરાબર 1225 કોનું વર્ગમૂળ છે? તો તમને ખબર હોવી જોઈએ 35 નું વર્ગમૂળ, એટલે કે 1225 નું વર્ગમૂળ 35 છે. એટલે કે 35 ગુણ્યા 35 કરો તો 1225 થશે. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ 35 નો વર્ગ. હવે જો આ વર્ગ વર્ગ ઉડી ગયા તો માટે L બરાબર કેટલા આવ્યા કહેવાય 35 સેમી ત્રાંસી ઊંચાઈ, બરોબર? એટલે આ તમારી ત્રાંસી ઊંચાઈ જે શોધવાની હતી એ આવી ગઈ. હવે તમારે પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે આ આખો પદાર્થ જે બોર્ડ ઉપર દેખાય છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા લખીએ કે પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર, જુઓ વચ્ચે શું આપેલું છે નળાકાર, એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા, હવે જો અહીંયા બે શંકુ છે ઉપર અને નીચે એમ બે શંકુ આપેલા છે એટલે 2 ગુણ્યા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું
ક્ષેત્રફળ. તો ચલો હવે સૂત્ર આવડતા હોવા જોઈએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે 2πrh અને વત્તા 2 ગુણ્યા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું લખીશું? πrl. જો અહીંયા l ની જરૂર પડી ને આપણે, એટલે આટલા માટે હું પહેલા તમને કહેતો હતો કે પહેલા આપણે ધ્યાનથી શોધી લેવું પડે. હવે શું કરીશું? જુઓ, આ બંનેમાંથી સામાન્ય કાઢો. આમાંથી અને આટલામાંથી શું સરખું છે? સામાન્ય કાઢો તો એક તો બે સરખા છે, બીજું પાઈ, ત્રીજું ત્રિજ્યા પણ સરખી છે, બરોબર? તો બાકી શું રહ્યું? h વત્તા જુઓ 2πr તો સામાન્ય કાઢ્યા, બાકી શું રહ્યા? l. તો બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આપણી પાસે કેટલી આપેલી છે? 21/1 ગુણ્યા કૌંસમાં h. h એટલે નળાકારની ઊંચાઈ કેટલી છે? 50 અને વત્તા l. l એટલે ત્રાસી ઊંચાઈ 35. તમે શોધી કાઢી. તો અહીંયા લખીશું 35. હવે 7 3 21 તો બરાબર જુઓ 22 × 2 44 44 ગુણ્યા 3 ગુણ્યા આ બેનો સરવાળો કરો કેટલો થાય? 85 બરાબર. જુઓ 3 4 12 નો બગડો, 3 4 12 ને 1 13 132 ગુણ્યા 85 બરાબર શું થશે? જુઓ અહીંયા સોરી, ચાલો હવે આપણે 132 ગુણ્યા 85 કરવાના છે. તો 132 ગુણ્યા 85 કરીએ તો 0 8 2 16 3 8 24 ને 25 નો પાંચડો વધી પડી 2 8 1 8 8 ને 2 10 5 2 10 5 3 15 ને 1 16 નો છગડો વધી 1 5 1 5 5 ને 1 6 0 6 6 12 વધી પડી 1 6 6 12 વધી પડી તો કેટલા આવ્યા? 11220. તો આપણો જવાબ આવી ગયો અહીંયા 11220 ક્ષેત્રફળ છે. અને જોવાનું અહીંયા બધા એકમો સેમી માં છે, એટલે અહીંયા એકમ શું લખશો? સેમી સ્ક્વેર. એટલે કે પદાર્થની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 11220 સેમી સ્ક્વેર થાય, બરોબર છે ને? એકદમ ઈઝી. એટલે સૂત્રો જો તમે પરફેક્ટ આવડતા હશે અને રકમને જો સમજ્યા હશો તો તમને દાખલા આ આવડી જશે. તો નેક્સ્ટ પાછા બીજા દાખલા તરફ આગળ વધીએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 35મા નંબરનો મધ્યક શોધો. હવે જ્યારે આપણે મધ્યક શોધવાનો હોય ત્યારે અવલોકન કોઠામાં આપણે કુલ 5 ખાના દોરવા પડે અને મધ્યસ્થ હોય તો 3 ખાના દોરવા પડે અને બહુલકમાં તો ખાના દોરવાના હોતા નથી. આ તમે યાદ રાખજો. હવે જો આપણને રકમની અંદર વર્ગ આપેલો છે અને આવૃત્તિ fi પણ આપેલી છે. એ આપેલી છે કોઠામાં અને આપણે આ અવલોકન કોઠામાં 5 ખાના દોરી દીધા. એમાં પહેલા 2 ખાના આપણને આપેલા હોય. ત્રીજા નંબરમાં મધ્ય કિંમત xi લખવાની, બરોબર? ચોથા ખાનામાં ui બરાબર xi a h અને છેલ્લા ખાનામાં fi અને ui નો ગુણાકાર લખવાનો, બરોબર? આવડી ગયો? આ બધામાં એક સરખું છે મધ્યકમાં. હવે જો અહીંયા આ બધાનો સરવાળો કરી દેવાનો. 9 ને 4 13 અથવા 9 9 18 18 ને 2 20 20 ને 4 24 24 ને 2 26 26 ને 4 30. એટલે અહીંયા n બરાબર અથવા સિગ્મા fi પણ લખાય, બરોબર? કેટલા આવ્યા? 30. હવે મધ્ય કિંમત આપણે શોધવાની છે. તો મધ્ય કિંમત કેવી રીતે શોધાય? આવા પોઈન્ટ વાળા દાખલા આવી જાય એટલે ગભરાઈ નહીં જવાનું, બહુ જ ઈઝી હોય છે. જુઓ, આ બેનો સરવાળો કરો અને એને 2 વડે ભાગો. દાખલા તરીકે 0.00 વત્તા 0.04 આ બેનો સરવાળો કરો તો કેટલો આવ્યો? 0.04. એને 2 વડે ભાગવાના. 2 વડે ભાગો તો 2 દુ 4 થાય એટલે મધ્ય કિંમત કેટલી આવી ગઈ? 0.02.
હવે તમારે ચેક કરવાનું, હવે ગણતરી કરવાની કોઈ જરૂર નથી, હું શોર્ટ ટ્રીક બતાવી દઉં છું એટલે તમારો સમય બચી જાય. જો 4 4 માં કેટલા ઉમેરીએ તો 8 થાય. 4 4 ના 4 8 8 ના 4 12 12 ના 4 16 16 ના 4 20 20 ના 4 24. કેટલા ઉમેરતા જઈએ છે? 4 4 નો તફાવત છે. તો બસ હવે આમાં 4 4 ઉમેરતા જાઓ તો જો શું આવશે? જો 0.0 2 માં 4 ઉમેરો 6, આમાં ઉમેરો તો 6 ના 4 10, 0.4 ઉમેરો 14, 14 માં 4 ઉમેરો 0.18, એમાં 4 ઉમેરો તો 18 ના 4 કેટલા થાય? 22 થાય. આવી ગયા? એટલે હવે ગણતરી કરવાની કોઈ જરૂર નથી, ફક્ત પહેલાની ગણતરી કરવાની અને જે તફાવત હોય એ એમાં ઉમેરતા જાઓ એટલે જવાબ તો એનો એ જ આવવાનો છે. પછી શું કામ આપણે સમય બગાડવો? હવે જુઓ, ui શોધવાના હોય તો એમાં પણ ગણતરી કરવાની નથી. તમારે શું કરવાનું? હું શોર્ટ ટ્રીક બતાવું છું. પહેલા a ધારી લેવાનું. હવે તમે કહેશો સર અમને a ધારતા આવડતો નથી, તો ચિંતા નહીં કરો, આવૃત્તિ પકડો. ચલો એ કઈ રીતે ધારવાનો હું શીખવાડું છું. આ તમે આવૃત્તિ પકડો, તેમાં વચ્ચેની કિંમતો કઈ છે શોધી કાઢો. તો વચ્ચે કઈ આવશે? આ બે આવશે, બરોબર. હવે આ બંને આવૃત્તિમાં મોટી આવૃત્તિ કઈ એ પકડવાની. કઈ છે મોટી આવૃત્તિ? 9. તો બસ એની લાઈનમાં જે આવતું હોય, બરોબર, એની લાઈનમાં જે મધ્ય કિંમત આવે એ તમારો a, એટલે આ 0.10 એ શું આવ્યું કહેવાય? a. આવડી ગયો? ખ્યાલ આવી ગયો ને મિત્રો? તો હવે આ a ની લાઈનમાં તમારે અહીંયા શું મૂકવાનું? 0. ગણતરી કરવાની કોઈ જરૂર નથી, બધા જ દાખલાઓ મધ્યકમાં આ રીતે કરવાનું. ઉપર હંમેશા -1 -2, નીચે જાઓ તો પ્લસ સંખ્યા આવે 1 2 અને 3. 3 જ અવલોકન છે ને એટલે 3 લખાય, બરોબર. નીચે ડેશ. હવે છેલ્લું ખાનું fi ui. તો જુઓ, આ fi 4 અને ui -2, આ બેનો ગુણાકાર કરો. 4 દુ 8 એટલે -8, 9 એકા 9 એટલે -9, 9 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2, 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8, 2 3 6. થઈ ગયું? આવડી ગયા? ઈઝી. હવે આ બે નો સરવાળો કરો. 9 ના 8 17 એટલે -17 થાય. હવે આ ત્રણ નો સરવાળો કરો. 8 ને 2 10, 10 ને 6 16, એટલે આ 16 આવે, બરોબર. હવે અહીંયા તમારે લખવાનું સિગ્મા fi ui બરાબર, જુઓ -17 અને +16 બાદબાકી કરો તો 17 માંથી 16 જાય તો 1 અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે જવાબ કેટલો આવ્યો? -1. આવડશે ને? અવલોકન ગોઠવો તો સમજાઈ ગયો ને? હવે ગણતરી કરતા હું તમને બરોબર શીખવાડી દઉં. હવે આપણે મધ્યક શોધવાનો છે એટલે મધ્યક x બાર બરાબર a+. હવે જો આનું સૂત્ર તમને કમ્પ્લીટ આવડતું હોવું જોઈએ. તો શું સૂત્ર થશે? સિગ્મા fi ui upon n, અથવા સિગ્મા fi પણ લખાય અને ગુણ્યા h. તો a બરાબર કેટલા છે? જો અહીંયા આ ધાર્યા છે આપણે 0.10 વત્તા સિગ્મા fi ui કેટલા છે? જો અહીંયા નીચે -1 અને n એટલે અહીંયા કેટલા આવ્યા છે? 30 અને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ કહેવાય, તફાવત કહેવાય. તો તફાવત આપણે કેટલાનો છે? 0.04 નો તફાવત છે દરેક વખતે આ બે વચ્ચે, બરોબર. આ બધા વચ્ચે તફાવત કેટલાનો છે? 0.04 નો. હવે જુઓ, આ 0.10 m ના m વત્તા -1 છેદમાં 30 ગુણ્યા પોઈન્ટ કાઢી નાખો તો 4 છેદમાં કેટલા લખાય? 10. હવે છેદ ઉડાડી દઈએ તો જુઓ 4 * 25 4 100 થાય. તો બરાબર 0.10 વત્તા પ્લસ માઈનસ માઈનસ 1 છેદમાં 25 તારી 75 શૂન્ય એટલે કેટલા આવ્યા? 750 બરાબર 0.10 ઓછા 1 છેદમાં, હવે આ 75 છે
અરે 750 તો એને આ રીતે લખાય 75 ગુણ્યા 10 એટલે 750 જ થાય ને. હવે આ 75 વડે એક ને ભાગો. તમે કહેશો સર ભાગાકાર કઈ રીતે કરવાનો, હું શીખવાડું છું. આ 1 ને 75 વડે ભાગો. ભાગ ચાલે ન ચાલે એટલે 0 મૂકી, પોઈન્ટ કાપો, શૂન્ય મૂકો. હવે ભાગ ચાલે ના તો પાછું એક બિંદુ મૂકવું પડે એટલે ઉપર એક શૂન્ય નીચે શૂન્ય. 75 એકા 75, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2. જો પોઈન્ટ પછી બે રકમ આવી ગઈ એટલે હવે આગળ ભાગ ચલાવવાનો નહીં. તો 0.10 ઓછા આ કેટલા આવ્યા 0.75 વડે ભાગ્યા તો 0.01 અને છેદમાં કેટલા વધ્યા છે હજી 10 તો બરાબર 0.10 ઓછા. હવે અહીંયા એક બિંદુ છે એટલે હજી એક રકમ આગળ જઈને પોઈન્ટ કાપવા પડે તો શું લખાય 0.001. હવે આ બેની બાદબાકી કરવાની. હવે ઘણીવાર તો એવું બને છે ઘણા મિત્રોને આ બાદબાકી પણ આવડતી નથી હોતી તો ધ્યાન રાખજો જેને નથી આવડતી એવા મિત્રો 0.10 ઓછા 0.001 બરોબર. હવે બાદબાકી કરો ચાલો તો 10 માંથી 1 જાય તો 9, અહીંયા 9 રહે, 9 ના 9, અહીંયા શૂન્ય થઈ જાય એટલે 0.0. તો આપણો જવાબ કેટલો આવ્યો 0.099. કેટલો આવ્યો મિત્રો? મધ્યક x બાર બરાબર કેટલા આવ્યા 0.099. છે ને એકદમ ઈઝી. પણ અહીંયા ભાગાકાર અને બાદબાકીમાં થોડું ધ્યાન રાખવાનું કારણ કે જો ભાગાકાર અને બાદબાકી તમે ચોકસાઈથી નહીં કર્યા તો જવાબ તમારા ખોટા આવશે તો બધા માર્ક્સ તમારી બધી મહેનત પાણીમાં જશે. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે મિત્રો આ વિભાગ બી નો લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 36 13 14 15 60 ક્રમાંક વાળી ચબરખીઓ બરાબર ભેળવ્યા પછી, ચબરખીઓ એટલે ચિઠ્ઠીઓ, ભેળવ્યા એટલે આપણે જે ચિઠ્ઠીઓ હોય એને આ રીતે આમાં ડબ્બામાં કે વાડકામાં ભરીને આમ ઉછાળતા હોઈએ છે એને ભેળવવું કહેવાય. ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે. ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાના સંદર્ભે નીચેની સંભાવનાઓ શોધો. હવે આપણે બે સંભાવનાઓ અહીંયા શોધવાની છે મિત્રો. એક છે તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય અને બીજા નંબરમાં તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે જો આપણને અહીંયા ચબરખીઓ આપી છે 13 થી શરૂઆત થાય છે અને 60 પતી જાય છે બરોબર. તો અહીંયા સૌપ્રથમ જ્યારે સંભાવનાનો દાખલો આપણે ગણતા હોઈએ ત્યારે પહેલા બે લાઈનો તો ખાસ લખી કાઢવાની. અહીંયા ચબરખીઓ આપી છે તો આપણે અહીંયા લખવાનું અહીં ચબરખીઓની સંખ્યા બરાબર ચબરખીઓની કુલ સંખ્યા બરાબર ચલો કેટલી થાય મને કહો. હવે મોટા ભાગના સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરી દેશે. શું કહેશે? કુલ ચબરખીઓની સંખ્યા કેટલી લખી કાઢશો 60. પણ વાસ્તવમાં 60 નથી. જો શરૂઆત કેટલાથી થાય છે 13 થી એટલે 13 પહેલા કઈ સંખ્યાઓ હતી 12, કુલ 12 હતી અને 60 માંથી 12 બાદ કરી નાખવાની તો 10 માંથી 2 જાય તો 8, 5 માંથી 1 જાય તો 4 એટલે ચબરખીઓ તમારી પાસે કુલ કેટલી છે 48. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા તમે ગોથું ખાઈ જવાના હતા. ખાસ પરીક્ષામાં તમારે ધ્યાન રાખવાનું કે રકમને બરોબર ખાસ સમજવાની. એટલે પછી લખીશું તેથી સંભાવના શોધવાના કુલ પરિણામની સંખ્યા. આ બે લીટીઓ તો બધામાં લખી કાઢવાની.
પરિણામની સંખ્યા બરાબર 48 બરોબર। હવે શરૂઆત કરીએ પહેલા નંબરમાં, તો આને ઘટના A લઈએ। ઘટના A બરાબર શું લખીશું? તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય બરોબર। અને માટે ઘટના A થવાની, આ બધામાં સેમ પેટર્ન છે। કુલ સંખ્યા બરાબર, હવે જો અહીંયા શું કરશો? 5 વડે વિભાજ્ય સંખ્યા કીધી છે, હવે 13 થી શરૂઆત કરવાની અને 60 ની વચ્ચે 5 વડે વિભાજ્ય એટલે 5 વડે ભાગી શકાય એવી સંખ્યા, એટલે 5 નો ઘડિયો બોલો તો 5 એકા 5 બરોબર, 5 દુ 10, 5 3 15, 5 4 20। હવે 15 થી શરૂઆત થશે, જો 5 એકા 5 તો 5 તો ના આવે, 5 દુ 10, 10 એ અહીં નથી, 5 3 15, 15 થી શરૂઆત કરીએ, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 50, પછી 55 ને પણ 5 વડે ભગાય અને 60 ને પણ 5 વડે ભાગી શકાય। હવે જુઓ અહીંયા શું કીધું હતું? તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, તો આ બધી સંખ્યાઓને 5 વડે ભાગી શકાય છે। 15 થી માંડી અને 60, તો જો 60 ને 5 વડે ભાગો તો 12 પંચા 60, 55 ને 5 વડે ભાગો તો 11 પંચા 55, તો કેટલી સંખ્યાઓ થઈ? 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો આપણે અહીંયા શું લખવાનું છે કે ઘટના A થવાની કુલ સંખ્યા અથવા કુલ પરિણામ બરાબર કેટલા થયા? 10। તો અહીંયા નીચે આપણે લખીશું, માટે પ્રોબેબિલિટી ઓફ A બરાબર શું આવે? 10/48 બરાબર। હવે 10 ભાગ ચલાવો તો 2 5 10, અને આને 2 વડે ભાગો તો 24 દુ 48, તો કેટલા આવ્યા? 5/24। તો આપણો પહેલો જવાબ આવી ગયો 5/24। હવે બીજા નંબરમાં જોઈએ, તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય, તો એને ઘટના આપણે B લઈશું કે ઘટના B બરાબર તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય। ચલો હવે આ તો ઈઝી છે, તમને આવડતું જ હશે પૂર્ણ વર્ગ। તો હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખીએ, તો જુઓ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, પછી 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64। હવે જુઓ આમાં કઈ સંખ્યા 13 થી શરૂઆત થાય છે, એટલે જુઓ આટલે સુધી તો આ સંખ્યા આવશે નહીં બરોબર। 16 થી શરૂઆત થાય, 16 25 36 49 64, પણ 64 તો વધી ગયા, કેમ? કારણ કે આપણે તો 60 સુધી ચિઠ્ઠીઓ છે, એટલે આ પણ લઈ શકાય નહીં। તો કેટલી સંખ્યાઓ આવી? 1 2 3 અને 4, એટલે 16 25 36 અને 49 આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય। તો આપણે અહીંયા લખીએ, શું લખીશું? ઘટના B થવાના પરિણામ બરાબર કેટલા આવ્યા? 1 2 3 અને 4, તો 4 છે, માટે પ્રોબેબિલિટી ઓફ B બરાબર 4 કુલ કેટલા પરિણામ છે આપડા? 48। હવે છેદ ઉડાડી દઈએ, 4 12 4 48, માટે આપણો જવાબ આવશે 1/12। ઓકે, આવડી ગયો। અને આમે આ ચેપ્ટર બહુ ઈઝી છે, થોડું ધ્યાન રાખીએ તો આપણે પૂરેપૂરા માર્ક્સ આ ચેપ્ટરમાં લઈ શકીએ એમ છે। તો મિત્રો આ હતો આપણો
વિભાગ બી અહીંયા સંપૂર્ણપણે આપણે ખૂબ જ સરસ રીતે પૂરો કર્યો છે, બરોબર. મોટા ભાગના દાખલાઓ ઈઝી હતા, સરળ હતા અને આપણને આવડી પણ ગયા. તો હવે નેક્સ્ટ વિડિયોમાં પાછા નવા વિભાગ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમે અત્યાર સુધીના બધા પેપરના જે સોલ્યુશન છે એ સોલ્યુશન જોતા રહો, ગણતા રહો, જાતે પ્રેક્ટિસ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડિયો બને એટલા શેર કરો. તો નેક્સ્ટ વિડિયોમાં મિત્રો ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.